ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ એ વિશે વાત કરીએ। સૌથી પહેલા ક્રોધ ન કરવો જોઈએ। ગુસ્સો ખતરનાક બની શકે છે। બીજું, ભોજન ન લેવું જોઈએ। પૂજા પાઠ પણ ન કરવા જોઈએ। કોઈ પણ નિર્જન સ્થળ કે સ્મશાન નજીક પણ ન જવું જોઈએ। ચંદ્રગ્રહણ વખતે નકારાત્મક શક્તિઓ હાવી હોય છે ને એટલા માટે કોઈ એવી જગ્યા પર ન જવું જોઈએ કે જ્યાં ખતરો હોય। ચંદ્રગ્રહણ વખતે નકારાત્મક શક્તિઓ વધારે રહેતી હોય છે એટલે કે એને અશુભ ગણવામાં આવતું હોય છે। કોઈ પણ નવા કામની શરૂઆત પણ આ ચંદ્રગ્રહણ વખતે ન કરવી જોઈએ કારણ કે નવા કામની શરૂઆત એ ચોઘડિયા અને શુભ મુહૂર્ત જોઈને કરવામાં આવતો હોય છે। પતિ પત્નીએ શારીરિક સંબંધ પણ આ ચંદ્રગ્રહણ દરમિયાન ન બાંધવો જોઈએ। તો ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ એની વાત કરી, તો હવે શું કરવું જોઈએ એની વાત કરીએ। સૌથી પહેલા ભગવાનના મંત્રનો જાપ કરવો જોઈએ કારણ કે અશુભ હોય છે એટલા માટે ભગવાન કે જે તમામ સમસ્યાઓથી મુક્તિ આપે